શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે? તો આજે હું તમને જણાવું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂત મિત્રને દર વર્ષે 6,000 રૂપિયા મળવાપાત્ર છે. તેમજ આમનો લાભ કોણ લઈ શકે એ પણ જણાવું. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે અમુક પુરાવાઓ રજૂ કરવાના હોય છે, જેમાં ખેડૂતની 7/8 નકલ તેમજ ખેડૂતનું આધાર કાર્ડ તેમજ ખેડૂતની બેંક પાસબુકની વિગત. આટલી માહિતી એકત્ર કરી પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન સમય ઉપર બતાવેલ ત્રણેય પુરાવા અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ માગ્યા પ્રમાણે બધી વિગતો ભરવાની હોય છે. તેમજ તમામ વિગતો પૂરી થયા પછી તમારો એક અરજી નંબર મળે છે, જે અરજી તાલુકા તેમજ રાજ્ય કક્ષાએ ઓનલાઈન ચકાસણી માટે જાય છે. ત્યારબાદ તમારામાં એક મેસેજ આવશે કે તમારું અપ્રુવલ અથવા રિજેક્ટ અથવા તો પુરાવા ઘટતા હોય તે રજૂ કરવા બાબતનો. એ પ્રમાણે રજીસ્ટ્રેશન થયા બાદ તમારા ખાતામાં જ્યારે સરકારશ્રી તરફથી ફંડ ફાળવવામાં આવે છે, ત્યારે સીધા જ તમારા ખાતામાં 2,000 રૂપિયા જમા થઈ જશે. અને હા, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તરફથી ટોટલ 17 હપ્તાની ફાળવણી કરી ચૂક્યા છે. એટલે કે એક ખેડૂતને અત્યાર સુધી 34,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવી છે. અને હવેથી 23 જુલાઈ 2024ના બજેટમાં વિચારણા ચાલી રહી છે કે દર વર્ષે 3 હપ્તા ખેડૂતોને આપવામાં આવતા હતા. એટલે કે કુલ મળીને 6,000 રૂપિયા. તેમની જગ્યાએ હવે એક વર્ષમાં 4 હપ્તા એટલે કે કુલ મળીને 8,000 રૂપિયા મળશે. જે ત્યારે જ શક્ય બનશે કે 23 જુલાઈ 2024ના બજેટમાં એ લોકો પીએમ કિસાન ફંડમાં ફેરફાર કરશે તો. નહીં તો 6,000 મળવાપાત્ર છે જ. તેમજ આ બાબતે વધુ જાણકારી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અને હા, નવી યોજનાઓ તેમજ નવી માહિતીઓ માટે ફોલો તેમજ લાઇક તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આભાર. તેમજ તમારા કોઈ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં જણાવવા, જેમનો જવાબ તમને વહેલી તકે આપીશું. આભાર. જય હિન્દ, જય ભારત, જય કિસાન.